જય ઠાકર ને ગુડ મોર્નિંગ. આપણે આજે જવાનું છે સોમનાથ. આ છે આપણી માણકી ને માણકીને લઈને આપણે નીકળી ગયા સોમનાથ સાઈડ. પાર્ટી હારે છે અને આવી ગયા છે ચા પીવા. આપણે ચાની ઠુસકી લાગી, ચા પીને નીકળી ગયા સોમનાથ સાઈડ. ટ્રાફિક આવી ગયો ને આવી ગયા હોટલમાં જમવા. જમીને પહોંચી ગયા આપણે સોમનાથ. પાર્કિંગમાં બેઠા હતા તો પાર્ટીનો ફોન આવ્યો થોડીક વારમાં કે હાલો આપણે બાણગંગા જવાનું છે. તો તૈયાર થઈ ગયા અને આવી ગયા છે બાણગંગા, જે મંદિરની પાછળના ભાગમાં છે. તો બાણગંગાનો કંઈક આવો વ્યૂ છે, તમે જોઈ શકો છો બાણગંગાનો. અને આપણે ત્યાંથી ગયા છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ પછી આપણે આવી ગયા ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમથી રામ મંદિર. રામ મંદિરથી આવી ગયા પાછા સોમનાથ મંદિરે. પાર્ટીને ડ્રોપ કરી અને આપણે આવી ગયા મંદિરે દર્શન કરવા. તો મંદિરનો બારોબારથી કંઈક આવો વ્યૂ છે. આપણે અંદર તો ગયા નથી કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી અને ટ્રાફિક પણ ફૂલ હતો. તમે દર્શન કરી લ્યો અને જય સોમનાથ કોમેન્ટ કરી દો. અને હવે આપણે જાશું જમવા. તો હાલો નીકળી ગયા છે આપણે જમવા. હર હર મહાદેવ હોટલે, એ રાજકોટ હાઈવે ઉપર આવેલી છે. અને આપણે પહોંચી ગયા છે અને મગાવી લીધી દાલ ફ્રાય. તો કલેજા આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ. હવે કાલના મિની બ્લોગમાં મળીએ આપણે કાલે, અને એ પણ દ્વારકા. તો ચાલો મળીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.